નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો સીએનજીના ભાવને લઈને જોઈએ સૌથી મોટી અપડેટ માહિતી। પેટ્રોલ ડીઝલની સાથે સીએનજીના ભાવની અંદર પણ ભાવ વધારો નોંધાયો છે। સીએનજીના ભાવમાં વધારો થતા પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજીના ભાવમાં પણ ₹1નો વધારો નોંધાઈ ચૂક્યો છે। હાલમાં આ વધારો દિલ્હીમાં કરાયો છે, પરંતુ ટૂંક સમયની અંદર અન્ય શહેરોમાં પણ આ વધારો નોંધાવવામાં આવશે। છેલ્લા 7 દિવસની વાત કરવામાં આવે તો છેલ્લા 7 દિવસથી જ સીએનજીના ભાવની અંદર કુલ ₹4નો તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે, જેમાં 15 મેના રોજ ₹2નો વધારો કરવામાં આવ્યો હતો, 17 મેના રોજ ₹1 અને આજે ફરીવાર ₹1નો વધારો કરી દેવામાં આવ્યો છે। આમ સીએનજીની વાત કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલની સાથોસાથ સીએનજીમાં પણ છેલ્લા 7 દિવસની અંદર ₹4નો વધારો કરી દેવામાં આવ્યો છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જન્મ તારીખના દાખલા એટલે કે જન્મ પ્રમાણપત્ર આધારિત જોઈએ સૌથી અપડેટ માહિતી। કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે। હવે તમે જન્મ તારીખનું પ્રમાણપત્ર એટલે કે જન્મ તારીખનો દાખલો કઢાવવા જાઓ તો તમારે માતા પિતાનું આધાર કાર્ડની વિગતો ફરજિયાત આપવી પડશે, એટલે કે માતા પિતાનું આધાર કાર્ડ ફરજિયાત આપવું પડશે। વિગતવાર માહિતી જોઈએ કે કેન્દ્ર સરકાર એટલે કે ભારત સરકારના નવા નિયમો અનુસાર જન્મ પ્રમાણપત્ર એટલે કે જન્મ તારીખનો દાખલા કઢાવવા માટે જે નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે તે આ મુજબ રહેશે। તો જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે હવે માતા પિતાએ આધાર કાર્ડ આપવું જરૂરી છે। વધુમાં ભવિષ્યમાં તમામ પ્રમાણપત્રો ડિજિટલ સ્વરૂપે અને ઈમેલ પર મોકલવામાં આવશે, એટલે કે હવે તમે જન્મ પ્રમાણપત્ર કાઢવા જાઓ તો તમારે ઈમેલ આઈડી ફરજિયાતપણે આપવાની રહેશે, કારણ કે હવે ભવિષ્યની અંદર તમામ જે પ્રમાણપત્રો છે તે ડિજિટલ સ્વરૂપે આપવામાં આવશે, એટલે કે હવે તમને ડિજિટલ સ્વરૂપે મોકલી દેવામાં આવશે, એટલે કે ઈમેલ આઈડી દ્વારા તમને તમામ પ્રમાણપત્રો મોકલી દેવામાં આવશે, એટલે કે ડિજિટલ સ્વરૂપ થવા જઈ રહ્યું છે। વધુમાં વિગતવાર માહિતી જોઈએ તો અરજદારોને ઈમેલ આઈડી આપવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે। આ ફેરફારથી પ્રક્રિયામાં વધુ સુરક્ષિત, પારદર્શક અને સરળ બનશે। સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ સમગ્ર માહિતી તો હવે તમે જન્મ તારીખનું પ્રમાણપત્ર એટલે કે જન્મ તારીખનો દાખલો કઢાવવા જાઓ તો માતા પિતાનું આધાર કાર્ડ આપવું ફરજિયાત છે, અને હવે ધીમે ધીમે સમય જાતો જાય છે તેમ તમામ પ્રમાણપત્રો હવે ડિજિટલ સ્વરૂપે થવાના છે। અને વધુમાં માહિતી આપી દઈએ તો અત્યાર સુધી જે તલાટી મંત્રીના જે જૂના દાખલા હતા જન્મ પ્રમાણપત્રના તે તમારા હવે નહીં ચાલે। હવે તમારે અપડેટ પ્રમાણપત્ર મેળવવું જોઈશે। કયા પ્રકારનું અપડેટ આવે છે તો હવે તમે મંત્રી પાસે અથવા તો કોઈ પણ સ્થળે જ્યાં જન્મ તારીખનું પ્રમાણપત્ર મળતું હોય, જન્મ તારીખનો દાખલો મળતો હોય, તેની અંદર QR સ્કોરનું એક બેનર છાપેલું હોય તો જ તે તમારો દાખલો માન્ય ગણાશે। જે જૂના દાખલા છે હવે તેને માન્ય ગણવામાં આવતા નથી, અને જો તમારી પાસે જૂનો દાખલો હોય અને નવો દાખલો કઢાવવો હોય તો તમે ગામના તલાટી મંત્રીને મળો અને તેને કહો કે અમારે અપડેટ જે નવો જન્મ પ્રમાણપત્ર છે તે મેળવવું છે। તલાટી મંત્રી તમને જરૂરથી જે QR કોડ વાળો દાખલો છે તે કાઢી આપશે। તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।